ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે આપણે ગંડકી નદી અને શાલિગ્રામની કથા સાંભળીશું. શાલિગ્રામ એક ગંડકી નદીમાંથી મળી આવે છે, જેમાં ભગવાન પોતે જ બિરાજમાન છે. તો આ કથા તમે પૂરા ધ્યાનથી અને મનથી સાંભળજો. તમે જાણતા જ હશો મિત્રો કે ભગવાન વિષ્ણુનું એક સ્વરૂપ શાલિગ્રામ પણ છે. પણ શું તમે એ જાણો છો કે ભગવાનના શાલિગ્રામ સ્વરૂપ પથ્થરને ગંડકી નદીમાં જ કેમ મળી આવે છે? જો નથી જાણતા તો અત્યંત પવિત્ર કથા આ વિડીયોને અંત સુધી જરૂર સાંભળજો, કેમ કે શાલિગ્રામની કથા એક ગણિકા સાથે જોડાયેલી છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. મિત્રો, જેવી રીતે નર્મદા નદીના હર એક પથ્થરને ભગવાન શિવનું રૂપ માનીને નર્મદેશ્વર કહેવામાં આવે છે, એવી જ રીતે ગંડકી નદીના હરેક પથ્થરને શાલિગ્રામ કહેવાય છે. એના હરેક પથ્થર શાલિગ્રામ હોય છે. એવું કહેવાય છે કે ભગવાન વિષ્ણુ આ નદીના શાલિગ્રામમાં સ્વયં પ્રતિષ્ઠિત હોય છે. આની પ્રાણ પ્રતિષ્ઠા નથી કરવી પડતી. પૌરાણિક કથા અનુસાર હજારો વર્ષ પહેલા એક ગણિકા થઈ હતી. તેનું નામ ગંડકી હતું. એ ગણિકા રોજ રાતે કોઈને કોઈ પુરુષ સાથે ભોગ વિલાસ કરતી અને બદલામાં એ પુરુષ પાસેથી ધન પણ મેળવતી હતી. ગંડકીને આ કામ કરતા કરતા ઘણા બધા વર્ષો વીતી ગયા. તો એક દિવસ એક મહાત્મા એ ગામમાં આવ્યા જ્યાં ગણિકા રહેતી હતી. તે મહાત્માએ ગામમાં આવીને એ ગામવાળાનું કલ્યાણ કર્યું. આ સાંભળીને જોઈને એ ગંડકી પણ એ મહાત્મા પાસે જઈને કહે છે, હે મહાત્મા, તમે તો સંત છો, તો તમે મુજ ગણિકાનું પણ કંઈ કલ્યાણ કરી દો. ગંડકીની વાત સાંભળીને મહાત્મા બોલ્યા, હું તારું કલ્યાણ તો કરી દઈશ, પણ એના માટે તારે આ ગણિકાપણું છોડવું પડશે. ગંડકી બોલી, હે ગુરુજી, હું બધું જ છોડી શકું છું, પણ મારું આ શરીર વેચવાનું ન છોડી શકું, કેમ કે ગુરુજી, હવે મને આની આદત થઈ ગઈ છે. ઘણા વર્ષોથી આ કામ કર્યું છે મેં, માટે મને આદત પડી ગઈ છે. આના સિવાય તમે મને જે કંઈ છોડવાનું કહેશો એ હું છોડી દઈશ, પરંતુ આ કામ તમે મારાથી ન છોડાવો અને કોઈ પણ રીતે મારો ઉદ્ધાર કરો પ્રભુ. પછી ગુરુજી બોલ્યા, તો એક કામ કર, આજ પછી તારી પાસે જે પણ પુરુષ આવે તું એને તારો પતિ માન અને ભગવાન માનીને એની સેવા કરજે, એટલે તારો ઉદ્ધાર થઈ જશે. ગણિકા બોલી, ઠીક છે ગુરુજી, આજ પછી હું આવું જ કરીશ. એ દિવસ પછી તે ગંડકી પાસે જે પણ સૂર્યાસ્ત પછી આવે, જે પણ પુરુષ સૂર્યાસ્ત પછી એની પાસે આવે, તો ગંડકી તેને તેનો પતિ માનીને તેની સેવા સત્કાર કરતી, આદર કરતી, ખવડાવતી, પીવડાવતી અને પગ પણ દબાવતી. આટલું જ નહીં, સૂર્ય અસ્ત થયા પછી જે પણ પુરુષ તેની પાસે આવતો તેને તેના પતિ પરમેશ્વર માનતી હતી. આવી રીતે ગંડકીએ મહાત્માએ કીધેલી વાતો પર વિશ્વાસ કરીને તેનું પાલન કરવા લાગી, સાચી નિષ્ઠાથી પાલન કરવા લાગી. હવે આ તરફ વૈકુંઠ લોકમાં બેઠા બેઠા ભગવાન વિષ્ણુ આ બધું જ જોઈ રહ્યા હતા. આમ ઘણા દિવસ થઈ ગયા પછી શ્રી હરિ વિષ્ણુને વિચાર આવ્યો કે કેમ ન હું આ ગંડકીની પરીક્ષા લઉં. આમ વિચાર કરી ભગવાને પરીક્ષા લેવાનો નિર્ણય લીધો. એક દિવસની વાત છે, જ્યારે સૂર્ય અસ્ત થયો તો ભગવાન વિષ્ણુ એક પુરુષના વેશમાં તે ગંડકી પાસે આવ્યા. તે ગણિકાના ઘરે આવ્યા. જ્યારે ભગવાન આવ્યા તો તે ગંડકીએ રોજની જેમ તે પુરુષના ચરણ ધોયા, ભોજન કરાવ્યું, પાણી પીવડાવ્યું અને પગ પણ દબાવ્યા. આ બધું જોઈને ભગવાન વિષ્ણુ તો બહુ પ્રસન્ન થયા. પછી રાતે પ્રતિક્રિયા પછી ભગવાન વિષ્ણુ ગંડકી સાથે સૂઈ ગયા. અચાનક સવારે 4 વાગે ભગવાને ગંડકીને જગાડી અને બોલ્યા કે મને તો બહુ માથું દુખે છે. પુરુષ રૂપી ભગવાનની આવી હાલત જોઈ તે ગંડકી બોલી, હું હમણાં જ કોઈ વૈદ્યને બોલાવીને આવું છું. એટલે ભગવાન બનેલા એ પુરુષ બોલે છે, નહીં, તું ક્યાંય ન જા, હું તારા વિના નહીં રહી શકું. અને ભગવાનને એટલું બધું જોરમાં માથું દુખવા લાગ્યું કે જોતામાં એમના પ્રાણ નીકળી ગયા.
મિત્રો, ભગવાન તો માત્ર મરવાનું નાટક જ કરી રહ્યા હતા. ભગવાન તો મરી ગયા એટલે તે ગંડકી ગણિકાને લાગ્યું કે અરે, આ તો મારા પતિ હતા. મારા પતિ મર્યા પછી તો મારે પણ સતી થવું જ પડશે. પછી સવારે ગામવાળાને ખબર પડી કે ગંડકી ગણિકાના ઘરે કોઈ પુરુષ મરી ગયો છે. તો ગામવાળા તેની ઘરે પહોંચી ગયા અને તેમની પાસે તેમણે બધાએ વાંસની અર્થી એટલે કે નનામી તૈયાર કરી. ત્યાર પછી એ પુરુષના શબને એ નનાની પર સુડાવ્યા, એ અર્થી પર સુડાવ્યા અને એ અર્થીને ગામવાળા સ્મશાન ઘાટે લઈ જવા લાગ્યા. હવે એ ગણિકા પણ તેની પાછળ પાછળ શોળ શણગાર કરીને ચાલી નીકળી, સજી ધજીને નીકળી પડી. આ જોઈ ગામવાળા બોલ્યા કે અરે ગંડકી, તું આવી રીતે શોળ શણગાર કરીને ક્યાં જઈ રહી છો? ત્યારે તે બોલી કે મેં એ પુરુષને મારો પતિ માન્યો હતો અને હવે જ્યારે તેની મૃત્યુ થયું છે, મારા પતિનું મૃત્યુ થયું છે, તો હું પણ એની સાથે સતી થવા જઈ રહી છું. આ સાંભળી ગામવાળા તો જોર જોરથી હસવા લાગ્યા. ગંડકી ઉપર અને એકબીજા સાથે ચર્ચા કરવા લાગ્યા, વાતો કરવા લાગ્યા અંદરો અંદર કે ભલા એક વેશ્યાનો પણ શું પતિ હોય? પણ ગંડકી પર આ ગામવાળાનો હસવાનો કોઈ અસર ન પડ્યો. અને જ્યારે બધા એ અર્થીને લઈને સ્મશાન પહોંચ્યા તો ગંડકી પણ જઈને તે ચિતા ઉપર બેસી ગઈ. અને જ્યારે તે પુરુષની લાશને ચિતામાં મૂકી તો ગંડકીએ તે પુરુષનું માથું તેના ખોળામાં રાખ્યું અને ભગવાનને પ્રાર્થના કરવા લાગી કે હે પ્રભુ, જો મેં જ્યારથી ગુરુના વચનો પર વિશ્વાસ કર્યો છે ત્યારથી લઈને આજ સુધી મારા પતિ સિવાય બીજા પુરુષને ન જોયો હોય તો આગ લાગી જાય. ગંડકીના આટલું કહેવાથી જ ચિતામાં આગ લાગી ગઈ. જ્યારે આગ લાગી તો ભગવાને એક આંખ ખોલીને જોયું કે ગંડકી શું કરી રહી છે. ભગવાને જોયું તો ગંડકી બંને હાથ જોડીને આંખ બંધ કરીને એમના નામના જાપ કરી રહી હતી. પછી ભગવાને તેની માયાથી તે ચિતામાં અગ્નિ વધારે પ્રજ્વલિત કરી, વધારે અગ્નિ પ્રગટાવ્યા લાગ્યા. ફરી ભગવાન એક આંખ ખોલીને જુએ છે કે ક્યાંક આ વધારે અગ્નિના તાપથી ગંડકી ભાગી તો નથી ગઈ ને. ભગવાન ખોલીને જોવે છે કે ગંડકી, પણ ભગવાને જોયું કે ગંડકી પર તે એકદમ તેજ અગ્નિનો કોઈ પણ અસર નથી થઈ રહ્યો. તેનું શરીર સળગતું જાય છે પણ તે ઊં કે ચૂ પણ નથી કરી રહી. પછી ભગવાનને સમજાઈ ગયું કે ગંડકી ભલે ગણિકા છે પણ તે ભક્તિની તો સાચી છે. તરત જ ભગવાન વિષ્ણુએ એ જ સમયે પ્રગટ થયા અને બોલ્યા કે ગંડકી, આંખો ખોલ, હું તો તારી પરીક્ષા લઈ રહ્યો હતો અને તું એ પરીક્ષામાં સફળ થઈ છો. ભગવાનનું આટલું બોલતા જ એ ચિતાની આગ ઓલવાઈ ગઈ અને તે ગંડકીનું શરીર પણ સ્વસ્થ થઈ ગયું. ત્યાર પછી જ્યારે ગંડકીએ આંખો ખોલી તો તેની સામે ભગવાનને તેણે જોયા અને તે તો આશ્ચર્યચકિત થઈ ગઈ. પછી ભગવાન બોલ્યા, હું તારાથી બહુ પ્રસન્ન છું. વરદાન માંગ, તારે શું જોઈએ છે માંગી લે. ભગવાનની વાત સાંભળીને ગંડકી બોલી, હે ભગવાન, જો તમે મને કંઈક આપવા જ ઈચ્છો છો તો મારી ઈચ્છા છે કે તમારું માથું ચિતામાં જેમ મારા ખોળામાં મેં રાખ્યું હતું એવી જ રીતે સદાય માટે તમે મારા ખોળામાં રહો. આટલું બોલીને તે એટલી બધી ભાવુક થઈ ગઈ કે થોડી વારમાં તો તેનું શરીર જોતામાં પાણી બની ગયું. આખું શરીર પાણી બની ગયું અને તે પાણી ત્યાંથી વહેવા લાગ્યું અને પાણીની વહેલી ધારા ગંડકી નદી બની ગઈ. ભગવાન બોલ્યા, હે ગંડકી, આજથી સદાય હું શાલિગ્રામ બનીને તારા ખોળામાં જ રહીશ. એટલે મિત્રો, ગંડકી નદીમાં જે શાલિગ્રામ પથ્થર છે એમાં સ્વયં સાક્ષાત ભગવાન વિષ્ણુ બિરાજમાન છે. એ પથ્થરને પ્રાણ પ્રતિષ્ઠા નથી કરવી પડતી, આ ભગવાનનું વચન છે. તો આવી રીતે ગંડકી નદીમાં મળી આવતા શાલિગ્રામમાં ભગવાન વિષ્ણુનો વાસ છે. તે શાલિગ્રામની પ્રતિષ્ઠા નથી કરવી પડતી. આ સત્ય ઘટના છે મિત્રો. જો તમને આ કથા સારી લાગી હોય, પસંદ આવી હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. મારી ચેનલમાં ધાર્મિક કથાઓ, વાર્તાઓ, શાસ્ત્રોની વાર્તાઓ સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.
થેન્ક યુ.